આજનો જે વિડીયો છે ને દોસ્તો, એ ખાસ કરીને કાઠિયાવાડની રેસીપી, એટલે કે આજે એક નવીન પ્રકારનું વસ્તુ બનાવવાના છે. અને આજની જે રેસીપી તમને બતાવું છું, એ રેસીપી શું છે? દહીંનો ઓળો. દહીંનો ઓળો. દોસ્તો, ખાસ કરીને જે પોરબંદર પંથક કહેવાય, ત્યાં તમે હોટલોમાં જાશો જમવા તો એ હોટલોમાં દહીંનો ઓળો ફેમસ ખૂબ જ છે અને દરેક જગ્યાએ મળતો જ રહે છે. તો શિયાળો ચાલુ છે અને એકદમ ગુણકારી એટલે કહી શકાય એવો દહીંનો ઓળો દોસ્તો આપણે ઘરે બનાવીએ ને તો એકદમ સરળતાથી બને એવો આ રેસીપી છે. અને આખી રેસીપી જોજો, તમને વિડીયોમાં મજા આવશે. અને જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને ખાસ કરીને શેર કરજો. એટલે સરળતાથી બનતી જે રેસીપી હોય તે તમને અને તમારા જે મિત્ર હોય તેમને પણ જોવા મળે, સગા સંબંધીઓને પણ જોવા મળે અને ઘરે આસાનીથી તમે બનાવી શકો. તો વધારે વાર ન કરતા ચાલો આપણે અત્યારના તૈયાર કરીએ દહીંનો ઓળો. કઈ રીતે બને છે ચાલો વિડીયો દ્વારા જોઈએ. તો સૌ પ્રથમ દહીંનો ઓળો બનાવવા બે રીંગણામાં તેલ ચોપડી લીધું છે અને તેને શેકી લેશું. રીંગણું શેકાય છે ત્યાં સુધી લસણની પેસ્ટ કરી લઈએ. અને મેં અંદાજિત 10-12 લસણની કણીઓ લીધી છે. તો લસણની પેસ્ટ તૈયાર થઈ ગઈ છે, તો એને સાઈડમાં કાઢી લઈએ ચમચી વડે. તો લસણની પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. હવે મરચાંની પેસ્ટ તૈયાર કરીએ. તો મરચાંની પેસ્ટ પણ રેડી થઈ ગઈ છે, તેને પણ લસણની સાથે કાઢી લઈએ. તો રીંગણું શેકાઈ ગયું છે, તો તેને થાળીમાં લઈ લઈએ. તો રીંગણું મસ્ત શેકાઈ ગયું છે અને તેની છાલ ઉતારી અને તેને મસ્તથી છૂંદી લઈએ. તો છાલ ઉતરી ગઈ છે. હવે તેનો
છૂંદો કરી નાખીએ. દહીં, શેકીને છૂંદો કરેલું રીંગણું, લસણ મરચાંની પેસ્ટ, આદુનો ટુકડો, કોથમીર, તો આપણો દહીંનો ઓળો તૈયાર થઈ ગયો છે. તો મિત્રો અત્યારે આપણે જે રેસીપી જોઈ દહીંનો ઓળો આદિત્ય દ્વારા બનાવવામાં આવી છે. આ દહીંના ઓળામાં જનરલી આપણે જોયું હશે કે લીલા મરચાં, લસણ, આદુ, કોથમીર, મીઠું અને શેકેલ રીંગણું જનરલી આ 5-7 વસ્તુથી બનતી છે અને આ ઓળાને ક્યાંય વઘારવામાં આવતો નથી. આમાં કોઈ પણ પ્રકારના વધારાના મસાલા પડતા નથી. ટેસ્ટમાં પણ એકદમ બેસ્ટ હોય છે અને જે હેલ્થ કોન્શિયસ હોય, તેલ નથી આવતું, તેના માટે પણ ખાસ સારી એવી વેરાયટી કહેવાય. એ માટેનો આ દહીંનો ઓળો બનાવેલો છે. તો મિત્રો અત્યારે શિયાળો ચાલુ છે ને આ ખરેખર હેલ્થ માટે ગુણકારી કહેવાય તે રેસીપી છે. તો અત્યારે આપ જોઈ શકો છો કે બાજરાનો રોટલો છે, દહીંનો ઓળો છે, ડુંગળી છે, મરચું છે શેકેલું અને પાપડ છે. તો અહીંયા ક્યાંય તેલનો ઉપયોગ નથી કર્યો. પાપડ પણ શેકેલો છે અને એ પણ ઘઉં ચોખાના લોટનો છે. તો પહેલાં આપણે પાપડનું કટિંગ કરી લઈએ ને હવે હું તમને રોટલાને દહીંના ઓળા સાથે ટેસ્ટ કરીને બતાવું કેવો લાગે છે. આદિત્ય પણ મારી સાથે છે અને એણે પહેલી વાર બનાવ્યો છે, તો આપણે ટેસ્ટ કરીને જાણીએ કેવો લાગે છે. વાવ, ખૂબ જ મસ્ત. દહીં છે તેમાં શેકેલ રીંગણું નાખ્યું એટલે થોડો સ્મોકી ફ્લેવર આવે. સાથે સાથે આદુ, લસણ, મરચાં જેની તીખાશ છે, ઉપરથી મીઠું નાખ્યું અને સાથે કોથમીર છે એટલે સ્વાદ એકદમ બેલેન્સ છે. સાથે અહીંયા શેકેલ મરચું અને ડુંગળી છે. તો આદિત્યને પણ આપણે પૂછીએ કેવો લાગ્યો તને. એક નંબર. તમને જો આવી અવનવી સરળ રેસીપી જોવી હોય, સાથે સાથે વિડીયો ગમ્યો હોય તો મને કોમેન્ટ કરીને જણાવજો. હું તમારા માટે આવી સરળ રેસીપી લેતો આવીશ. અને ખરેખર જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરીને શેર કરજો. નવા વિડીયોમાં ફરી મળીશું. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ.